હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ નંબર 3.8 ની ચર્ચા કરીશું. પ્રતિક્રિયા સમય એટલે કે રિએક્શન ટાઈમ કોને કહેવાય? જ્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામે કે જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય તો તે ક્રિયા ખરેખર કરીએ તે પહેલા અમુક સમય લાગે છે. આમ કોઈ વ્યક્તિ અવલોકન કરે, તેના પર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે, તે માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહે છે. આપણે બાઇક લઈને રસ્તા પર જતા હોય અને અચાનક કોઈ છોકરું, બકરું, કૂતરું આવી જાય તો આપણે બરાબર છે વાહનને ઊભું રાખવા માટે બરાબર છે જે સમય લઈએ એ સમયને પ્રતિક્રિયા કહે. આપણે વિચાર કરીએ અને બ્રેક મારીએ અને વાહન ઊભું રાખીએ તો એ સમયને પ્રતિક્રિયા સમય કહેવાય. ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ કાર ચલાવી રહ્યો છે અને અચાનક કોઈ છોકરો રસ્તા પર આવી જાય છે. ત્યારે કારને બ્રેક લગાડ્યા પહેલા જે સમય વીતેલો છે તેને રિએક્શન ટાઈમ કહે છે. બ્રેક મારે તે પહેલા જે સમય થોડો સમય હોય એને રિએક્શન ટાઈમ કહેવાય. રિએક્શન ટાઈમ પરિસ્થિતિની જટિલતા અને વ્યક્તિ વિશેષ પર આધાર રાખે છે. બરાબર છે. અકસ્માત થાય ત્યારે નિર્ણય તમે કેવી રીતે લો એના પર આધાર રહેલો છે. બરાબર છે. વ્યક્તિએ જુદો જુદો નિર્ણય લેવાય. તમે તમારા રિએક્શન ટાઈમનું માપન એક સરળ પ્રયોગ દ્વારા કરી શકો. તો તમારા મિત્રને તમારે કહેવાનું આ રીતે ફૂટપટ્ટી પકડાવવાની અને 0 પર તમારો અંગૂઠો અને આંગળી રાખવાની અને તમારા મિત્રને કહેવાનું કે આ લાકડી છોડી દેવામાં આવે તો તમે જે પકડો છો તે પહેલા જે અંતર કાપે છે એ અંતર કાપે છે તો એના પરથી આપણે સમય શોધીએ. તો આ ધારો કે એમ જ આપણે માપી લઈએ તો 21 સેન્ટીમીટર જેટલો સમય અંતર કાપી નાખે છે. તો શું થાય? પ્રતિક્રિયા સમય ગણવા માટે તો 21 સેન્ટીમીટર જેટલો જો લાકડી જતી રહે તો સમય કેટલો થાય? તો લાકડી મુક્ત પતન કરે છે. એક સાદા પ્રયોગમાં તમારે શું કરવાનું છે? એક લાકડી લેવાની છે. આ 0 પર તમારા મિત્રનો તમારો આંગળી અને અંગૂઠો રાખવાનો છે. હવે તમારો મિત્ર આ છોડે ત્યારે તમે કેટલા સમય પછી એને પકડો, એને પ્રતિક્રિયા સમય કહેવાય. આ તો આપણે સજાગ અવસ્થામાં છે, પણ એક્સિડન્ટ થવાનો હોય ત્યારે શું થાય? અચાનક જ બધું થાય. તો ત્યારે તમે કેવી રીતે નિર્ણય લો છો અને એમાં જે સમય જાય એ પ્રતિક્રિયા સમય જેટલો ઓછો એટલો અકસ્માત થવાના ચાન્સીસ ઓછા. તો જોઈએ ડી બરાબર મુક્ત પતન છે. આ કેવું છે? મુક્ત પતન છે. ડી બરાબર એટલે 21 સેન્ટીમીટર અંતર કાપે છે. જી બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા આપણે આ 21 છે એને આપણે મીટરમાં રૂપાંતર કરીશું તો 21 સેન્ટીમીટર એટલે 0.21 મીટર. 0.21 મીટર આપણે સમય શોધવાનો છે. તો સૂત્ર આપણને ખબર છે ડી બરાબર 1/2 જીટી સ્ક્વેર. કાપેલ અંતર. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે આ બંને ધન કેમ લીધું? આપણે તો સૂત્ર આવું લખેલું કે x બરાબર -1/2
જીટી સ્ક્વેર. તો આવું કેમ સૂત્ર લખ્યું, અહીંયા માઇનસ કેમ ના લખ્યું? તમને એવો પ્રશ્ન થાય. મુક્ત પતન માટે જી બરાબર માઇનસ લેવાનું, એ બરાબર માઇનસ જી લેવાનું. પણ અહીંયા જે અંતર કાપે છે એ પણ અધો દિશામાં છે, એટલે એ પણ ઋણ છે. આ પણ અંતર પણ અધો દિશામાં કાપે છે, એટલે અંતર પણ ઋણ છે. માટે અંતર ઋણ હોવાને કારણે આ અંતર x પણ ઋણ છે, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એટલા માટે d બરાબર 1/2 જીટી સ્ક્વેર લીધું છે. અંતર પણ અધો દિશામાં એટલે ઋણ, અને એ પણ ઋણ, એટલે આપણું સૂત્ર આવું હતું, x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર માં v0 પ્રારંભિક વેગ 0, પ્રારંભિક વેગ 0 છે. અહીં અંતર x કઈ દિશામાં છે? અધો દિશામાં છે, એટલે કે ઋણવાય દિશામાં છે, અને આ પણ ઋણવાય દિશામાં છે, એટલે બંને ઋણ આવે. એટલે x બરાબર 1/2 જીટી સ્ક્વેર, x બરાબર 1/2 જીટી સ્ક્વેર. એટલા માટે આપણે d બરાબર 1/2 જીટી સ્ક્વેર લખીએ છીએ. જોઈએ માટે t સ્ક્વેર બરાબર 2d upon g, માટે t બરાબર અંડર 2d upon g. t બરાબર 2, d બરાબર 0.21 ભાગ્યા 9.8. તો હવે આપણે કેલ્ક્યુલેટર આપણું છે અહીંયા, તો કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરીએ તો 2 ગુણ્યા 0.21 ભાગ્યા 9.8 અને એનું વર્ગમૂળ લેવાનું છે. તો 0.2 સેકન્ડ આવે છે. જવાબ આવે છે 0.2 સેકન્ડ. તો આપણો પ્રતિક્રિયા સમય 0.2 સેકન્ડ ગયો. તો કોઈ ઘટના બને ત્યારે તેનું અવલોકન કરીએ, અને પછી આપણે જે નિર્ણય લઈએ તો એમાં જે સમય જાય છે એ સમયગાળાને પ્રતિક્રિયા સમય કહે છે. તો પ્રતિક્રિયા સમય જેટલો આપણો ઓછો, તેટલો અકસ્માત થવાની સંભાવના ઓછી. ત્યાર પછી આજે સાપેક્ષ વેગ સમજાવો. સાપેક્ષ વેગ કેવી રીતે? તો રસ્તા પર કોઈક વ્યક્તિ ગતિ કરી રહ્યો છે, આપણે સ્થિર જમીન પર ઊભા રહી અને એ વ્યક્તિનું અવલોકન કરીએ છીએ. આપણે ધારી લઈએ કે ધારો કે રસ્તા પર મગન 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહ્યો છે. એટલે મગનનો વેગ, મગન એટલે એમ કોની સાપેક્ષે? સ્થિર ગ્રાઉન્ડની સાપેક્ષે મગનનો વેગ. એટલે આપણે સામાન્ય રીતે મગનના વેગને એમ લખીએ vm, પણ ખરેખર કોની સાપેક્ષે છે? ગ્રાઉન્ડની સાપેક્ષે છે. આપણે vm બરાબર એમ જ લખીએ અત્યારે. મગનનો વેગ 50 કિલોમીટર પર કલાક. મગન ગતિ કરી રહ્યો છે, 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મગન જઈ રહ્યો છે. એની પાછળ ચંપા પણ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહી છે. એટલે ચંપાનો વેગ પણ કેટલો છે? ચંપાનો વેગ 50 કિલોમીટર પ્રતિ કલાક. તો ચંપાની સાપેક્ષે મગનનો વેગ, ચંપાની સાપેક્ષે મગનનો વેગ, આને શું કહેવાય? ચંપાની સાપેક્ષે VMC, એટલે કે ચંપાની સાપેક્ષે મગનનો વેગ. વાસ્તવમાં મગન અને ચંપા એક જ બાઇક પર છે. મગન અને ચંપા પતિ પત્ની છે.
તો મગન બાઇક પર એની પત્ની ચંપાને લઈ ગયો હતો. આપણે પહેલા મગનનું અવલોકન કર્યું તો મગનનો વેગ 50 કિલોમીટર પ્રતિ કલાક, ચંપાનો વેગ 50 કિલોમીટર પ્રતિ કલાક. તો બંને એક જ બાઇક પર બેઠેલા છે એટલે તેમનું સ્થાન બદલાતું, મગન અને ચંપાનું સ્થાન સમય સાથે બદલાતું નથી, એટલે એકબીજાની સાપેક્ષે સ્થિર કહેવાય. એટલે શું કહેવાય? Vm માઇનસ વીસી. તો આને શું કહેવાય? ચંપાની સાપેક્ષે મગનનો વેગ 50 માઇનસ 50 0. 50 માઇનસ 50 0. ચાલો આપણે બીજા એક વાહનનું લલ્લુ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહ્યો. મગન જઈ રહ્યો છે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક બાઇક પર. એની પાછળ બીજા બાઇક પર લલ્લુ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહ્યો છે, એટલે લલ્લુનો વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક. તો લલ્લુની સાપેક્ષે મગનનો વેગ શું કહેવાય? લલ્લુની સાપેક્ષે મગનનો વેગ Vm માઇનસ Vm. શું થાય? 50 માઇનસ 40 એટલે 10 કિલોમીટર પર કલાક. તો લલ્લુની સાપેક્ષે આપણી સાપેક્ષે મગનનો વેગ 50 કિલોમીટર પ્રતિ કલાક છે, પણ લલ્લુની સાપેક્ષે કેટલો છે? 10 કિલોમીટર પ્રતિ કલાક. જો લલ્લુ એની સ્પીડ વધારીને 50 કરી દે તો બંને એકબીજા સાથે વાત કરતા જાય, એટલે બંને એકબીજાની સાપેક્ષે શું કહેવાય? સ્થિર કહેવાય. હવે ધારો કે લલ્લુ વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો આ માઇનસ લેવું પડે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો મગન અને લલ્લુ જો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય, મગન આગળ તરફ જતો હોય ને લલ્લુ પાછળની દિશામાં ગતિ કરતો હોય, એકબીજાને ક્રોસ કરે તો લલ્લુની સાપેક્ષે મગનનો વેગ કેટલો કહેવાય? 90 કિલોમીટર પ્રતિ કલાક. જો વિરુદ્ધ દિશામાં જાય તો વેગ કેવો લેવાનો છે? આપણે ઋણ લેવાનો છે. તો આ થયો સાપેક્ષ વેગ. વ્યક્તિ એનો વેગ va અને વ્યક્તિ બી નો વેગ vb હોય તો બી ની સાપેક્ષે એનો વેગ શું કહેવાય? બી ની સાપેક્ષે એનો વેગ ઇઝ ઇક્વલ ટુ va માઇનસ vb. જો વ્યક્તિ એનો વેગ va હોય અને વ્યક્તિ બી નો વેગ vb હોય તો બી ની સાપેક્ષે એનો વેગ પહેલા આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા. તો આ ખરેખર કોઈ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે છે. આપણે નિર્દેશ ફ્રેમ તરીકે ગ્રાઉન્ડ લઈએ, ગ્રાઉન્ડ એટલે જમીન. તો આ જે જમીન છે મોટે ભાગે આપણે જમીન પર એને અવલોકન કરીએ છીએ, એટલે આ જે વેગ છે VAG VBG, પણ આપણે એને વ્યવહારમાં VA જ લખીએ છીએ અને આને વ્યવહારમાં VB જ લખીએ છીએ. આપણે G કોમન છે એટલે આપણે G લખતા નથી, જમીન પરથી આપણે અવલોકન કરીએ છીએ. તો બે પદાર્થ છે, શરૂઆતમાં t બરાબર 0 સમયે બે પદાર્થોના સ્થાન આ કોઈ x અક્ષ પર બંને પદાર્થો ગતિ કરે છે. t બરાબર 0 સમયે પદાર્થ a પર છે અને અહીંયા આ b પર છે. t બરાબર 0 સમય તો આ y અક્ષ છે. આ અંતર છે એને x0 of b કહેવાય, x0 of a નું સ્થાન, અને આ જે સ્થાન છે x0 of b. ઉગમ બિંદુઓની સાપેક્ષે શરૂઆતમાં એનું સ્થાન કેટલું છે? x0 of a અને t બરાબર 0 સમય પદાર્થ b અહીંયા છે એટલે એનું સ્થાન x0 of b છે. હવે
પદાર્થ એ વીએ વેગથી ગતિ કરે છે. આ પદાર્થ વીએ વેગથી ગતિ કરે છે એટલે એ ટી બરાબર ટી સમય અહીંયા આવી જાય અને બી પદાર્થ ટી બરાબર ટી સમય અહીંયા આવી જાય. આ જે સ્થાન છે એને આપણે એક્સ ઓફ એ કહીએ અને આ જે સ્થાન છે એને એક્સ ઓફ બી કહીએ. એક્સ બી અથવા તો એક્સ અને એક્સ એ વડે દર્શાવે અને એને એક્સ બી વડે પણ દર્શાવાય. તો ટી બરાબર ટી સમયે બી નું સ્થાન એક્સ ઓફ એ હોય તો ટી સમયે એની સાપેક્ષે બી નું સ્થાન ટી સમયે એની સાપેક્ષે બી નું સ્થાન. હવે ટી સમયમાં આ એ પદાર્થ કેટલો અંતર કાપશે? એ પદાર્થનો વેગ વીએ હોય તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો આ પદાર્થનો વેગ વીએ છે એ પદાર્થ વીએ વેગથી ગતિ કરે છે. એ પદાર્થ વીએ વેગથી ગતિ કરે છે અને આ વીબી વેગથી ગતિ કરે છે. તો ટી સમયમાં કાપેલ અંતર જો વેગ વીએ હોય તો ટી સમયમાં કાપેલ અંતર વીએ ઇન્ટુ ટી એટલે આ જે અંતર થશે ટી સમયમાં કાપેલ અંતર એ વીએ ઇન્ટુ ટી થશે અને બી પદાર્થે કાપેલ અંતર વીબી ઇન્ટુ ટી એટલે એક્સ ઓફ એ બરાબર શું થશે? એક્સ ઓફ એક્સ ઝીરો ઓફ એ ઇન્ટુ પદાર્થ ટી સમયે એ પદાર્થનું સ્થાન એક્સ ઓફ એ બરાબર એક્સ ઝીરો ઓફ એ ટી સમયે પદાર્થનું ટી બરાબર 0 સમયે સ્થાન વત્તા વધારેનું અંતર કાપે વીએ ઇન્ટુ ટી અને બી પદાર્થનું સ્થાન એક્સ ઓફ બી બરાબર એક્સ ઝીરો ઓફ બી પ્લસ વીબી ઇન્ટુ ટી. તો ટી સમય સ્થાન કહેવાય. ટી સમય પદાર્થના સ્થાન આપણે કહી શકીએ. તો બી ની સાપેક્ષે એની સાપેક્ષે બી નું સ્થાન પદાર્થ એની સાપેક્ષે બી નું સ્થાન અથવા તો સ્થાનાંતર એની સાપેક્ષે બી નું સ્થાન અથવા તો સ્થાનાંતર એક્સ ઓફ બી અને શું કહેવાય? એની સાપેક્ષે બી નું સ્થાન એટલે એક્સ ઓફ બી માઇનસ એક્સ ઓફ એ. તો એક્સ ઓફ બી માઇનસ એક્સ ઓફ એ બરાબર એટલે એક્સ ઓફ બી બરાબર આપણને ખબર છે શું છે? એક્સ ઓફ બી બરાબર એક્સ ઝીરો ઓફ બી પ્લસ વીબી ટી અને એક્સ ઝીરો ઓફ એ બરાબર માઇનસ એક્સ ઝીરો ઓફ એ પ્લસ વીએ ટી. તો અહીંયા શું થશે? એક્સ બી ની સાપેક્ષે એની સાપેક્ષે બી નું સ્થાન એક્સ ઓફ બી માઇનસ એક્સ ઓફ એ is equal to x0 of b minus x0 of a minus plus vb minus va into t. vb t minus va t तो t कॉमन है तो v b minus va.
તો આ રીતે આપણે સ્થાન નક્કી કરીએ. તો આના 3 કિસ્સા, આ સમીકરણના 3 કિસ્સા બને. આ સમીકરણના 3 કિસ્સા બને. આ સમીકરણ પરથી આપણે 3 કિસ્સાની ચર્ચા કરી શકીએ. તો પહેલો કિસ્સો છે, જો બંને પદાર્થના વેગ સરખા હોય તો આ A અને B પદાર્થના વેગ સરખા હોય તો શું થાય? તો શરૂઆતના સ્થાન દોરીએ, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ. તો આલેખ કેવો આવશે? તો પહેલો કિસ્સો આવશે, જો VA બરાબર VB હોય તો એક કિસ્સો છે VA બરાબર VB, બંનેની સ્પીડ સરખી છે. આ સ્થાન x વિરુદ્ધ સમય t, અચળ ઝડપથી ગતિ કરે છે, એટલે આલેખ સુરેખ મળશે. આ x0 a શરૂઆતમાં a નું સ્થાન, આ x0 b શરૂઆતમાં b નું સ્થાન. તો આ બંને વચ્ચેના અંતર કેવા રહેશે? અચળ રહેશે, કારણ કે શરૂઆતમાં બંને વચ્ચેનું જે અંતર હતું તે જ અંતે પણ રહેશે, કારણ કે VA = VB. તો આ પદ શું થશે? 0 થઈ જશે. આ પદ 0 થઈ જશે, એટલે શરૂઆતમાં જે સ્થાન છે x(b) - x0 a, આ જે તફાવત છે x0b - x0 a, તો આ અંતર થયું x0b - x0 a. આમાંથી આ બાદ કરીએ તો આ શું કહેવાય? x0b - x0 a. તે જ અંતર t સમય પછી પણ રહેશે. શરૂઆતમાં જો બે વાહન વચ્ચેનું અંતર 10 કિલોમીટર હોય અને સરખી સ્પીડથી ગતિ કરતા હોય તો તેમની વચ્ચેનું અંતર કેવું હોય? એક સરખું હોય. આપણે એક જ બસમાં બે વ્યક્તિ મુસાફરી કરતા છે, એક પહેલી સીટ પર બેઠો છે અને એક છેલ્લી સીટ પર. બસ અચળ ઝડપથી ગતિ કરે છે, તો બંને વચ્ચેના શરૂઆતના સ્થાન પહેલી સીટ અને છેલ્લી સીટ, અને પછી પણ શું થાય? પહેલી સીટ અને છેલ્લી સીટ. તો બે વચ્ચેના સ્થાન બદલાતા નથી. બે વચ્ચેનું જે અંતર હોય છે એ અંતર બદલાતું નથી. એટલે જ્યારે બંને વાહન એક સરખી સ્પીડથી ગતિ કરતા હોય ત્યારે તેમની વચ્ચેનું અંતર બદલાતું નથી. હવે બીજો કિસ્સો, VA is greater than VB. વાહન B કરતા વાહન A ની ઝડપ વધારે છે. વાહન B કરતા વાહન A ની ઝડપ વધારે છે. આ x0 a અને x0 b. તો શું થશે? બરાબર છે. તો આની સ્પીડ વધારે છે એટલે એનો ઢાળ મોટો મળે, આની સ્પીડ ઓછી છે. તો t સમયે આ એકબીજાને ઓવરટેક કરશે. આ વાહન A વાહન B ને શું કરશે? ઓવરટેક કરશે. અને પછી વાહન A એ B કરતા આગળ નીકળી જશે. વાહન B કરતા આ વાહન A માટે છે, આ વાહન B માટે છે. તો એકબીજાને ક્રોસ કરશે. બરાબર છે. એક વ્યક્તિ કામરેજ 4 રસ્તાથી બાઇક લઈને નીકળે છે હાઈવે પર ભરૂચ બાજુ જવા માટે, અને એક વ્યક્તિ કડોદરાથી કાર લઈને નીકળે છે. તો બાઇક કરતા કારની સ્પીડ વધારે હોય હાઈવે પર મોટે ભાગે, એટલે અમુક અંતર પછી બાઇક અને કડોદરા અને કામરેજ વચ્ચેનું અંતર છે એટલું બાઇક અને કાર વચ્ચેનું અંતર છે. પણ કારની સ્પીડ વધારે હોવાથી કોઈક સમયે કાર એ બાઇકને શું કરશે? ઓવરટેક કરશે. બરાબર છે. તો આવા સંજોગોમાં જો VA ઇઝ ગ્રેટર ધેન VB હોય તો પાછળ વાળું વાહન છે આગળ વાળા વાહનને શું કરશે? ઓવરટેક કરશે અને પછી આગળ નીકળી જશે. હવે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો આ એની
ઝડપ ધન છે અને બી ની ઝડપ ઋણ છે, તો આ વાહન કડોદરાથી નીકળે છે અને આ કામરેજ થી નીકળે છે, તો પણ એકબીજાને ક્રોસ કરશે. તો આ વાહન છે એ એનો વેગ ઋણ છે, આ કામરેજ થી અમદાવાદ તરફ જાય છે અને આ કામરેજ થી બોમ્બે તરફ જાય, એટલે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં, તો પણ કોઈ સમય એકબીજાને ક્રોસ કરે છે. તો આ રીતે આપણે સાપેક્ષ સ્થાન જાણી શકીએ. એના પછીનું એક ઉદાહરણ છે આના પરથી આધારિત, તો એ ઉદાહરણ આપણે જોઈએ. શું છે ઉદાહરણ? બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. આપણે બોમ્બે ને અમદાવાદ ને જોડતી લાઈન જે ઉત્તર દક્ષિણ દિશા છે એમ કહેવાય, બરાબર છે. તો ટ્રેન એ ઉત્તર તરફ જાય છે, ટ્રેન એ બોમ્બે થી અમદાવાદ તરફ જાય છે એટલે કે ઉત્તર તરફ જાય છે, અને બીજી ટ્રેન અમદાવાદ થી સુરત તરફ એટલે કે કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો એની સાપેક્ષે બી નો વેગ શોધવાનો છે. એની સાપેક્ષે બી નો વેગ, બી ની સાપેક્ષે જમીનનો વેગ, ગ્રાઉન્ડ નો વેગ, અને ટ્રેનની સાપેક્ષે ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન એની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન પર ઉભી રહેલી વ્યક્તિને સાપેક્ષે શોધો. અહીં ટ્રેન એ ઉત્તર દિશામાં ગતિ કરે છે, ટ્રેન એ ઉત્તર તરફ ગતિ કરે છે અને ટ્રેન એની સ્પીડ છે 54 કિલોમીટર પ્રતિ કલાક. તો ઉત્તર દિશામાંના વેગને આપણે ધન લઈએ, વી બરાબર 54 કિલોમીટર પર કલાક. તો કિલોમીટર પર કલાકનું આપણે મીટર પર સેકન્ડમાં રૂપાંતર કરીએ તો શું થશે? 54,000 મીટર ભાગ્યા 1 કલાક એટલે 3600 સેકન્ડ. 540 ભાગ્યા 36 આપણે કરીએ તો શું થાય? 540 ભાગ્યા 36 15. આ જવાબ આવે છે 15 મીટર પર સેકન્ડ. 15 મીટર પર સેકન્ડ આવે છે. એની સ્પીડ ધન લીધી છે આપણે, એની સ્પીડ ધન લીધી છે 15 મીટર પર સેકન્ડ. 15 મીટર પર સેકન્ડ. ત્યાર પછી આવે છે બી ની ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાક. વીબી 90 કિલોમીટર પર કલાક એટલે 90,000 મીટર ભાગ્યા 3600 સેકન્ડ. કેન્સલ. તો 900 ભાગ્યા 36, 900 ભાગ્યા 36 25. તો બીજી ટ્રેનની સ્પીડ 25 છે,
મીટર પર. હવે આને આપણે ધન લીધી ઉત્તર તરફ, તો આને શું લેવું પડે? ઋણ લેવું પડે, એટલે -25 મીટર પર સેકન્ડ. આ જે આપણે સ્પીડ માપીએ છીએ ગ્રાઉન્ડ ની સાપેક્ષે માપીએ, એટલે અહીં જી લખવું હોય તો લખી શકાય. તો આપણે શોધવાનું છે પહેલું, એની સાપેક્ષે બી નો વેગ. વેગ કોનો માપવાનો છે? બી નો. પણ કોની સાપેક્ષે? એની સાપેક્ષે, એટલે VA માઇનસ VB, VA માઇનસ VB, અથવા તો ગ્રાઉન્ડ ની સાપેક્ષે એવું પણ લખી શકાય. તો પહેલો જવાબ આપણો એ, VBA બરાબર VA માઇનસ VB. VA બરાબર 15. નહીં, બી આગળ લખવાનું આપણે. બી આગળ છે ને, VB માઇનસ BA. તો VB છે -25. VB છે -25. આ સાપેક્ષ ઝડપ લખવા માટે જે શબ્દ આગળ હોય તે જ આગળ લખવાનો. અહીંયા બી આગળ છે તો બી આગળ માઇનસ બી, તો -25 માઇનસ VA બરાબર 15, એટલે -40 મીટર પર સેકન્ડ. તો પહેલો જવાબ આપણને મળી ગયો -40 મીટર પર સેકન્ડ. બીજો જવાબ આપણે શું કીધો છે? બી ની સાપેક્ષે જમીનનો વેગ. બી ની સાપેક્ષે જમીનનો વેગ. જમીનનો વેગ એટલે બીજી. કોની સાપેક્ષે? બી ની સાપેક્ષે ગ્રાઉન્ડ નો વેગ. જેનો વેગ હોય તે આગળ લખવાનો. આ વેગ કોનો છે? ગ્રાઉન્ડ નો વેગ. કોની સાપેક્ષે? બી ની સાપેક્ષે ગ્રાઉન્ડ નો વેગ. તો ગ્રાઉન્ડ નો વેગ કોની સાપેક્ષે? બી ની સાપેક્ષે. VG માઇનસ VB. તો VG બરાબર, જમીન તો ગતિ કરતી નથી, એટલે VG બરાબર 0, એટલે 0. VB બરાબર -25, એટલે માઇનસ પ્લસ શું થશે? -25 મીટર પર સેકન્ડ. તો તમે ટ્રેનમાં બેઠા હોય તો તમને જમીન આ ઉત્તર તરફ જાય છે, આ દક્ષિણ તરફ જાય છે. ટ્રેન દક્ષિણ તરફ જાય છે એટલે તમને લાગે કે જમીન ઉત્તર તરફ ગતિ કરતી છે, એટલે વેગ કેવો મળે? ધન મળે છે. વેગ કેવો મળે છે? ધન મળે. આ ટ્રેનનો વેગ ધન છે. હવે જો આપણે બી ટ્રેનમાં બેઠા હોય અને જમીનને જોઈએ તો આપણને એવું લાગે કે જમીન ઉત્તર તરફ ખસતી લાગે છે, ટ્રેન દક્ષિણ તરફ ખસે છે, તો શું થાય? જમીન ઉત્તર તરફ ખસતી હોય તેવું લાગે, અને ઉત્તર તરફનો વેગ ધન આવે છે. ત્યાર પછી આપણને આપ્યું છે સી માં. આપણને શું શોધવાનું કીધું છે? તો સી માં કીધું છે ટ્રેન બી ની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં, ટ્રેન એ ની છત પર, ટ્રેન એ કઈ દિશામાં ગતિ કરે છે? ઉત્તર દિશામાં. ઉત્તર દિશામાં વેગ ધન, અને ટ્રેનની એની સાપેક્ષે વાંદરાનો વેગ. એની સાપેક્ષે વાંદરાનો વેગ. ટ્રેન એની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની. તો વેગ કોનો આપેલો છે આપણને સી માં? એસી અહીંયા ગણીએ તો વેગ આપણને આપેલો છે મંકીનો. વાંદરો એટલે મંકી. મંકીનો વેગ કોની સાપેક્ષે? એની સાપેક્ષે. કેટલો છે? 18 કિલોમીટર પ્રતિ કલાક. 18 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ આપેલો છે. પણ એ વેગ કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં છે. ઉત્તર દિશામાં વેગને ધન, તો દક્ષિણ દિશામાં વેગને ઋણ. કિલોમીટર પ્રતિ કલાક. આ કિલોમીટર છે એનું આપણે મીટરમાં રૂપાંતર કરીએ તો 18,000 ભાગ્યા 3600. આ કેન્સલ, એટલે 180 ભાગ્યા 36, એટલે 5 મીટર પર સેકન્ડ. તો ટ્રેન એની સાપેક્ષે વાંદરાનો વેગ 5 મીટર પર સેકન્ડ છે. તો આપણે શોધવાનું શું છે? દોડતા વાંદરાનો વેગ
જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે શોધો. તો જમીનની સાપેક્ષે વાંદરાનો વેગ શોધવાનો છે. જમીનની સાપેક્ષે વાંદરાનો વેગ, મંકીનો વેગ એ કોની સાપેક્ષે શોધવાનો છે? જમીનની સાપેક્ષે વાંદરાનો વેગ શોધવાનો છે. તો વાંદરાનો વેગ શોધવાનો છે તો vm માઇનસ vg, vm માઇનસ va, vma બરાબર vma બરાબર vma બરાબર vm માઇનસ va. તો આ જે વેગ છે કોની સાપેક્ષે? ગ્રાઉન્ડ ની સાપેક્ષે. આ ટ્રેનનો વેગ પણ આપણે ગ્રાઉન્ડ ની સાપેક્ષે. તો v mg બરાબર કરતા બનાવીએ તો v mg બરાબર vma પ્લસ આ પદને આ બાજુ લાવીએ તો v ag. તો vma બરાબર આપણને આપેલા છે -5 અને vag બરાબર 15 એટલે 10 મીટર પર સેકન્ડ, 10 મીટર પર સેકન્ડ. તો આ રીતે આપણે સાપેક્ષ વેગ શોધી શકીએ. સાપેક્ષ વેગ આપણે આ રીતે શોધી શકીએ. તો વાંદરાનો જમીનની સાપેક્ષે વેગ 10 મીટર પર સેકન્ડ થશે. મિત્રો, આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ. આવતીકાલે એટલે કે આવતા લેક્ચરમાં વધારે ચર્ચા કરીશું. થેન્ક યુ.